નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે જે વિકલનના નિયમો ભણ્યા એના પર આધારિત દાખલાઓ જોઈએ. તો અહીંયા પેલો આપણે ક્વેશ્ચન લીધો છે કે x ની સાપેક્ષે આપેલા જે વિધેયો છે એનું વિકલન કરો. તમે જોઈ શકો દરેકમાં તમને ચલ તરીકે x દેખાય છે અહીંયા. તો x ની સાપેક્ષે આપણે વિકલન કરીએ. પહેલી રકમ આપણને આપી છે 6 log x √x - 7. હવે તમે અહીંયા જુઓ છો log x આને કહેવાય બેઝ e. શું કહેવાય? બેઝ, b a s e, બેઝ e. તો આપણી પાસે કંઈક આવું આવે કે ધારો કે log e x હોય તો આને log બેઝ 10 માં જો કન્વર્ટ કરવું હોય તો તમારે આવું કરવું પડે 2.303 log બેઝ 10 x. જો અહીંયા જે ચલ છે એ જ અહીંયા છે, log નું log જ છે, ચલ સરખો છે, પણ અહીંયા બેઝ e છે અને અહીંયા બેઝ 10 છે. તો e માંથી 10 માં જવું હોય તો 2.303 વડે ગુણવું પડે. આના વિશે તમે કેમેસ્ટ્રીમાં પણ ભણશો, પણ તમને જો અત્યારે યાદ રહેતું હોય તો વધારે સારું. ક્લિયર? તો log બેઝ e છે એમાંથી log બેઝ 10 માં જવું હોય તો 2.303 વડે ગુણવું પડે. તો આને તમારે યાદ રાખવાનું. જો કે અહીંયા કઈ એની ખાસ આપણને જરૂર પડવાની નથી. આને બીજી રીતે પણ લખાય, log x બેઝ e ને ડાયરેક્ટ તમે ln x લખી શકો. અહીંયા બેઝ e લખવાની જરૂર નથી. log e જે છે log બેઝ e એને ln લખી શકો. આને કહેવાય નેચરલ log. શું કહેવાય? નેચરલ log. અને આ x નો x is equal to 2.303 log બેઝ 10 અને અહીંયા x જમણી બાજુ તો એની એ જ છે જુઓ, પણ આ log બેઝ e ને ln લખી શકાય. તો આ નેચરલ log બતાવે. આ પણ નેચરલ log, આ બંને સરખા છે, જમણી બાજુ સરખી છે એટલા માટે. તો આને તમે હાસ્યમાં નોટ ડાઉન કરી લો, બરાબર? વિડિયો પોઝ કરીને ખાલી તમારી જાણ માટે કે નેચરલ log માંથી log બેઝ 10 માં જવું હોય તો 2.303 વડે ગુણવાનું, બરાબર? ક્યારેક આનો ઉપયોગ આપણે કરીશું આ સૂત્રનો. અત્યારે કઈ જરૂર નથી. આપણે જે નિયમ ભણ્યા એને યાદ રાખો. વિકલનમાં કઈ ખાસ જરૂર પડશે નહીં. હવે તમે લખી લીધું હશે. ચાલો તો પહેલું જુઓ, આનો આપણે વિકલન કરીએ તો શું લખાય સોલ્યુશનમાં? d/dx અને આખો કૌંસ અહીંયા લખાય કૌંસમાં, બરાબર? 6 log x √x - 7, બરાબર? તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા 6 અચળ છે, બહાર લઈ લો. log x નો આપણને ખબર છે 1/x થાય. નિયમના માઈનસ √x નો તમને કરાવ્યું છે 1/2 √x અને 7 અચળ છે એનું થઈ જાય 0. તો લખવાની જરૂર નથી. તો આપણો જવાબ થઈ ગયો 6/x - 1/2 √x. જુઓ આનું વિકલન આ આવી ગયું. ખ્યાલ આવી જાય? 6 as it is log x નું 1/x √x નું 1/2 √x માઈનસ તો છે જ અને અચળનું થઈ જાય 0. ઓકે, એવી રીતે આનું જુઓ તો અહીંયા શું લખાય? સ્ટેપ આવી રીતે તમે લખી શકો. દર વખતે આને આપણે રિપીટ નહીં કરીએ. sin x + cos x વચ્ચે સરવાળો છે. d/dx આને મળે, d/dx આને મળે. તો sin નું શું થઈ જાય? cos x અને cos નું થઈ જાય -sin x. એટલે વત્તાના વત્તા અને cos નું થઈ જાય -sin x. ખ્યાલ આવે ને? પેલું વિકલન આને આપો તો sin નું થઈ ગયું cos વત્તા as it is અને cos નું થઈ જાય -sin. તો આ જવાબ થઈ ગયો cos x - sin x. ઓકે, ત્રીજું જુઓ શું આપ્યું છે? sin x * e⁻x. તો આવું લખવાનું d/dx sin x + e⁻x. આનું વિકલન કરો શું આવે? પેલું આને મળે તો sin નું થઈ જાય cos x પ્લસ ના પ્લસ e⁻x નો આપણને ખબર છે e⁻x જ થાય, બરાબર? તમને એમ થાય કે અહીંયા ચેન રૂલ કેમ ન લગાવ્યો? તો અહીંયા x જ છે, અહીંયા કોઈ બીજો ચલ નથી. અહીંયા પણ x જ છે. જો તમારે કરવું હોય તો તમારી સમજ માટે કરું કે ભાઈ sin x નું શું થાય? તો કે cos x થાય. અને જેને x ધાર્યો એનું x ની સાપેક્ષે વિકલન તો કે d/dx અને x નું વિકલન. આ તો 1 થઈ જાય, આપણને ખબર છે dx/dx આપણે કાલ નિયમમાં જોયું છે. એવી જ રીતે વત્તા e⁻x છે તો e⁻x નું e⁻x અને આને આપણે x થોડી વાર ધારી લઈએ તો આનું વિકલન, આ તો x જ છે તો એનું વિકલન dx/dx. તો આ dx/dx તો 1 થઈ જાય, આપણે જોયું છે. એટલે આ લખવાની જરૂર નથી, એ તો 1 છે. તો cos x + e⁻x આવી ગયો જવાબ. ક્લિયર? એટલે ચેઇન રૂલ ખોટો નથી, પણ અહીંયા લગાવવાની જરૂર નથી કારણ કે આપણને x² કે એવું કંઈ આપ્યું નથી. સમજ પડી? બરાબર? ચાલો જો અહીંયા તમને એ નિયમ વધારે ખ્યાલ આવશે. બીજામાં આપણે કીધું છે કે સમયની સાપેક્ષે અથવા સ્મોલ t ની સાપેક્ષે વિકલન કરો. પહેલું વિધેય આપ્યું છે sin t². હવે અહીંયા ખાલી sin t હોત
તો તમે એનું વિકલન શું લખે? cos t લખે. ખ્યાલ આવે છે? સમજ્યા? ખાલી sin t હોત તો તમે શું લખે? cos t. પણ અહીંયા t સ્ક્વેર છે તો અહીંયા સોલ્યુશનમાં શું લખીશું આપણે? d/dt. t ની સાપેક્ષે છે, યાદ કરજો. અને અહીંયા છે sin t સ્ક્વેર. તો થોડીવાર t સ્ક્વેર ને t ધારી લ્યો. t સ્ક્વેર ને થોડીવાર t ધારી લ્યો તો sin t બની ગયું. જુઓ sin t નું શું થાય? cos t આપણને ખબર છે. તો આ લખાય cos t, પણ t એટલે t સ્ક્વેર. અને ગુણાકારમાં કોને t ધાર્યો? તો કે t સ્ક્વેર ને. એનું વિકલન ચેન રૂલ પ્રમાણે d/dt. જો નીચે x નો થઈ જાય, ભૂલ ના કરતા. સમજ્યા? હવે જુઓ sin t સ્ક્વેર નું થઈ ગયું cos t સ્ક્વેર, કેમ કે sin નું થાય cos, અને t સ્ક્વેર નું પાછું વિકલન ચેન રૂલ મુજબ. ઓકે, તો હવે તમને આઈડિયા ક્લિયર થઈ ગયો હશે. તો t સ્ક્વેર નું શું થાય? તો આનું પહેલા કરી દઈએ આપણે. આ તો આમ નામ છે. t સ્ક્વેર નું બે ઘાત આગળ આવી જાય અને ઘાતમાં એટલો ઘટાડો કરો તો 2 આગળ અને t ની 2 - 1 તો t ની 1 એટલે t જ થઈ ગયો. તો t સ્ક્વેર નું થઈ ગયું 2t અને આ cos t સ્ક્વેર. t નો સ્ક્વેર છે, આખા વિધેય નો સ્ક્વેર નથી, ખાલી t નો સ્ક્વેર છે. ઓકે, ચાલો e sin t છે. જુઓ હવે e ખાલી t હોત તો તમે શું લખે? e t ની સાપેક્ષે t ની સાપેક્ષે e t નું કરો તો e t મળે. પણ અહીંયા તો t નથી, sin t છે. તો કરવાનું શું? તો સોલ્યુશનમાં તમે જુઓ તો આવું થાય d/dx e sin t. તો સૌથી પહેલા જુઓ આને t ધારી લો તો e t નું શું થાય? e t એટલે e sin t નું e sin t. ઓકે, ચાલો તો એ લખી દઈએ આપણે. e t નું e t મુજબ e sin t. અને કોને આપણે t ધાર્યો? તો ઉપરલાને. તો એનું ચેન રૂલ પ્રમાણે ફરીથી કરો તો અહીંયા થઈ ગયું sin t. સમજ્યા? e x નું e x અને જેને x ધાર્યો એનું વિકલન અહીંયા t ની સાપેક્ષે છે તો t ની સાપેક્ષે વિકલન. તો આ જવાબ થઈ ગયો. sin t નું શું થાય? cos t. આ cos t e sin t તો આગળ હતા જ. સમજ્યા? અહીંયા જુઓ તો શું આવશે? સોલ્યુશનમાં જોઈએ તો તમે જુઓ અહીંયા પણ sin omega t plus theta છે. તો શું આવશે? d/dt. અહીંયા x નહીં હો, અહીંયા t આવશે. ખાસ જોજો, અહીંયા બધે x ની સાપેક્ષે છે, અહીંયા t ની સાપેક્ષે. અહીંયા બરાબર જોજો. તો અહીંયા થઈ ગયું sin omega t plus theta. તો તમે જુઓ થોડીવાર આને આખાને t ધારી લો. t ની સાપેક્ષે છે, થોડીવાર t ધારી લો. sin t નું શું થાય? cos t. તો આપણને ખબર છે cos omega t plus theta. ચાલે આવો sin નું થઈ જાય cos, તો sin નું થઈ ગયું cos. આ જે છે એ બેઠું. અને હવે જેને આપણે ધાર્યું હતું t એનું ફરીથી વિકલન. તો અહીંયા આવશે d/dt અને અહીંયા આવશે omega t plus theta. theta તો અચળ હોય, બરાબર છે? t ની સાથે હોય જે પદ એ આપણે વિકલનમાં લેવાનું થાય. તો અહીંયા તમે જુઓ કે આ થઈ ગયું cos omega t plus theta ગુણાકારમાં. હવે અહીંયા u plus v નો નિયમ લાગી જાય તો અહીંયા આને આપો તો ઓમેગા તો અચળ છે, બરાબર? અને અહીંયા t છે તો t નું થઈ જાય 1. ખ્યાલ આવે ને? ઓમેગા બહાર લઈ લો, અચળ છે. હું અહીંયા એવું હોય તો તમને આપી દઉં કે ઓમેગા અને થીટા અચળ, એટલે તમને આઈડિયા આવે. હાલો હવે ઓમેગા ને બહાર લઈ દો અને t નું વિકલન શું થાય? dt/dt એટલે 1. થીટા નું થઈ જાય 0. તો આ થઈ ગયું ઓમેગા * 1 + 0. કે નહીં? ચેક કરો. તો આનો જવાબ શું થઈ ગયો? ઓમેગા આગળ આવી ગયો ઇન્ટુ cos omega t plus theta. આ ફાઇનલ જવાબ. તો હવે તમને ચેન રૂલ સમજ આવી ગયો હશે, બરાબર? સાથે સાથે આ ગુણાકારનો નિયમ પણ સમજ આવી ગયો, u * v વાળો. પછી આખાને જો u કહીએ અને આને v કહીએ તો u + v. લગભગ મોટાભાગના નિયમો આપણે કવર કરી લીધા, બરાબર? ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો ત્યાર પછી આપણે વિકલનમાં જે ભાગાકારનો નિયમ જોયો હતો એ આપણે સમજીએ. તો અહીંયા અંશ અને છેદમાં બે અલગ અલગ વિધેયો આપેલા છે અને આખું આ જે વિધેય આપ્યું છે એનું x ની સાપેક્ષે આપણે વિકલન કરવાનું છે. તો સોલ્યુશનમાં આપણે શું કરી શકીએ? તો કે d/dx અને અહીંયા અંશ બેઠો એટલે આપણે લખી દઈએ રકમને બરાબર છેદમાં log x + 20. ઓકે, હવે તમે સમજો આખો અંશ છે ને u કહેવાય
અને છેદ છે એને v કહેવાય. તો તમે જુઓ તો જે આપણા નિયમો લખ્યા એમાં u/v નો આપણે નિયમ લખાવેલો છે. શું લખાવેલું છે? તો અહીંયા આપણે લખી શકીએ પેલા અંશ છે છેદ બેઠો તો અહીંયા લખાય log x વત્તા 20 નિયમ બરાબર જોજો બરાબર. છેદ બેઠો અંશનું વિકલન તો અહીંયા લખાય d/dx x² વત્તા e⁻x. ક્લિયર? પછી નિયમના માઈનસ. હવે અંશ બેઠો તો અહીંયા લખું છું જગ્યા નથી એટલે x² પ્લસ e⁻x અને હવે છેદનું વિકલન d/dx અહીંયા આવશે log x વત્તા 20. ખ્યાલ આવ્યો? શું કર્યું છે બરાબર સમજી લો. છેદ બેઠો અંશનું વિકલન નિયમના માઈનસ અંશ બેઠો છેદનું વિકલન અને આખાના છેદમાં શું કરવાનું હતું યાદ કરો. જે છેદ છે એનો સ્ક્વેર તો કે log x વત્તા 20 હતો છેદ આખો એનો સ્ક્વેર કરવાનો. તો આ આપણો જવાબ આવે. ખ્યાલ આવે છે? હજુ જવાબ નથી આવ્યો મીન્સ કે આ સ્ટેપ આવે. હવે આપણે જોઈએ તો આ તો બેઠું છે આમાં તો કઈ છે નહીં ચેન્જ તો આ થઈ ગયું log x plus 20. ચાલો એ ક્લિયર. બીજાનું વિકલન કરો તો આ x² નું શું થાય? કેમ કે આ u plus v વાળો નિયમ થઈ ગયો તો આ વિકલન આને મળે તો x² નું આપણને ખબર છે 2x અને વત્તા e⁻x નું x ની સાપેક્ષે e⁻x નિયમના માઈનસ આ બેઠું તો અહીંયા આપણે લખી દઈએ x² વત્તા e⁻x બેઠા. જો કે અહીંયા આવી જ જશે તો અહીંયા લખી દઈએ સાથે એટલે કન્ટિન્યુ મારી. તો x² વત્તા e⁻x બેઠા. હવે log x નું x ની સાપેક્ષે શું થાય? તો કે 1/x થાય અને 20 તો અચળ છે તો x ની સાપેક્ષે 0 અચળનું વિકલન 0. ખ્યાલ આવ્યો? તો આ વસ્તુ સમજ પડી ગઈ નિયમ પ્રમાણે. તો તમે જુઓ અને છેદમાં શું આવશે? છેદમાં તો કઈ વિકલન હતું જ નહીં. જે પણ વિધેય હતું એનો સ્ક્વેર હતો તો આ થઈ ગયું log x plus 20 હોલ સ્ક્વેર. સમજાઈ ગયું? આ બેઠું આનું વિકલન અહીંયા નિયમના માઈનસ આ બેઠું અને આ બીજાનું વિકલન અહીંયા. સાદા નિયમો યાદ હોય તો ખ્યાલ આવે અને છેદ બેઠો. હવે આનું સિમ્પ્લિફિકેશન તો કઈ થાય એવું નથી. જો તમારે x અહીંયા આપવું હોય તો આ x આના છેદમાં પણ આવે આના છેદમાં પણ આવે એ પદ ખાલી લખી શકાય. બાકી આ જવાબ આપનો. ક્લિયર છે? ચાલો ત્યાર પછી આપણે એક નોટ કરીએ. જો કે નોટ નથી કોન્સેપ્ટ જ છે એક કે આપણે એક વિકલન ભણ્યા બરાબર. એક વિકલન ભણ્યા શું ભણ્યા કે ભાઈ ધારો કે હું તમને એમ કહું કે y બરાબર x ની 3 ઘાત વત્તા x ની 2 ઘાત એવું લખીએ. ચાલો ને x ની 3 ઘાત વત્તા x ની 2 ઘાત વત્તા 3x plus 5 છે. કંઈક આવું છે બરાબર. કોઈ વિધેય આવું છે તમે જોઈ શકો કે x બદલાય તો y બદલાય મીન્સ કે y એ x નું વિધેય છે એવું થયું. y એ x નું વિધેય છે કારણ કે x બદલાય તો y બદલાય. હવે તમને અહીંયા કહું કે અહીંયા મને dy/dx જોઈએ છે. શું જોઈએ છે? dy/dx. તો આને શબ્દોમાં શું કહેવાય? તો કે y નું x ની સાપેક્ષે વિકલન. પણ હું હજુ એક શબ્દ એડ કરું એકવાર વિકલન. બરાબર છે? કેમ એકવાર? કેમ કે અહીંયા તમને બીજી કોઈ ઘાત દેખાતી નથી. dy/dx બધું 1 1 માં જ છે. તો y નું x ની સાપેક્ષે કેટલામી વાર વિકલન? એકવાર વિકલન. એને કહેવાય આપણે dy/dx. તો આ વિકલન તમને મળી જાય. કઈ રીતે મળી જાય? તો કે dy/dx = અહીંયા તમે જુઓ y ની કિંમત મૂકી દો તો આ થઈ ગયું d/dx અને અહીંયા થઈ ગયું x ની 3 વત્તા x નો વર્ગ વત્તા 3x plus 5. ચાલો આનું સાદુરૂપ આપી દો. 3x નું શું થાય? 3 ઘાત આગળ આવી જાય x 3 ની ઘાત x ની ઘાત 1 ઘટે એટલે 3 ની થઈ જાય 2 વત્તા અહીંયા 2 આગળ આવી જાય x ની ઘાત 1 ઘટે તો x ની 1 તો લખવાની જરૂર નથી વત્તા 3 as it is x નું થઈ જાય 1 અને 5 નું 0. આવડે તમને? તો આ જવાબ તમને મળી ગયો 3x² plus 2x plus 3. આ પ્રથમ વિકલન થયું એકવાર વિકલન. હવે બરાબર સમજજો. હું એવું કહું છું કે આ જે જવાબ મળ્યો એનું ફરીથી વિકલન. આખો જે dy/dx મળ્યું છે આપણને એનું ફરીવાર વિકલન. કોની સાપેક્ષે? તો કે x ની સાપેક્ષે. એટલે અહીંયા લખું છું કે dy/dx નું x ની સાપેક્ષે વિકલન કરતા. બરાબર સમજો?
જે આપણને જવાબ મળ્યો છે dy/dx એનું ફરીથી તો હવે આખું એક વિધેય થઈ ગયું કે ભાઈ જેવી રીતે y વિધેય હતું એનું આપણે x ની સાપેક્ષે કર્યું તો જવાબ આવ્યો આને કંઈક નવું વિધેય કહી શકાય કે ન કહી શકાય કહી શકાય તમારી સમજ માટે જો આને કેવું હોય તો તમે કહી શકો y ડેશ આ ડેશ નો મતલબ એવો છે કે એકવાર વિકલન સમજ્યા રેડી તો આને તમે y ડેશ કહી શકો તો હવે y ડેશ નો જવાબ આટલો છે મીન્સ કે dy/dx એટલે y ડેશ તો y ડેશ નું x ની સાપેક્ષે વિકલન મતલબ એવો જ થયો અને જો ડાયરેક્ટ તમારે આમ નામ રાખવું હોય કે આ એક વિધેય જ છે એક નવું વિધેય તો પણ ચાલે તો એનું વિકલન કરો એટલે શું થાય તો કે dy/dx નું મને વિકલન જોઈએ છે તો આ dy/dx અને એનું વિકલન પાછું d/dx આ સમજ્યા જુઓ તો જેવી રીતે y નું x ની સાપેક્ષ હતું તો d/dx કરતા હતા અને y નું વિકલન એવી જ રીતે મને dy/dx નું જોઈએ છે તો અહીંયા dy/dx કર્યું અને d/dx તો આગળ આવે જ y નું હતું તો પણ આગળ dy/dx અને સોરી y નું હતું તો પણ d/dx અને અહીંયા dy/dx નું છે તો પણ d/dx આ વસ્તુ સમજ પડે તો આને શું લખાય તો આને કંઈક આ રીતે લખાય બરાબર જોજો d2y/dx². જો અહીંયા d અને d ગુણાકાર એવું નથી આ વિકલનનો આ રૂલ છે રેડી એટલે d * d એવું નથી કરવાનું પણ જો આને શું ઉપર લખાય અંશમાં તો કે d2y અને છેદમાં d2x² એવું નથી લખવાનું આવી રીતે લખવાનું d2y/dx². હવે તમે જુઓ તો અહીંયા આને શું શબ્દોમાં વંચાય તો આને શબ્દોમાં વંચાય y નું x ની સાપેક્ષે કેટલી વાર વિકલન જુઓ તો કેટલી ઘાત દેખાય તમને ઉપર નીચે 2 વાર તો સાપેક્ષે 2 વાર વિકલન સમજ્યા આનો મતલબ શું થયો d2y/dx² નો y નું x ની સાપેક્ષે 2 વાર વિકલન તમને ક્યાંથી ખબર પડી 2 વાર કેમ કે ઘાત 2 છે ત્રીજી વાર આપણે લેવાનું ક્યારે આવશે નહીં તો આ તો તમને ક્લિયર થઈ જ જાય કે y નું x ની સાપેક્ષે એક વાર વિકલન તો dy/dx અને y નું x ની સાપેક્ષે 2 વાર વિકલન તો d2y/dx². આપણે મેળવીએ ચાલો આની અંદર કિંમતો મૂકીએ તો શું આવે d/dx તો છે જ અને dy/dx મેળવો આપણે અહીંયા જો 3x² + 2x + 3 ચાલો મૂકી દો કિંમત અને સોરી આગળ વિકલનનો નિયમ લગાવો તો શું આવે 3 બેઠા અને 2 હજુ આગળ આવશે ને તો હું ડાયરેક્ટ કરી દઉં 6x જુઓ તો ચેક કરો તો 3 હતા અને ઘાત આગળ આવે ને ઘાતના 1 નો ઘટાડો તો 3 * 2 = 6 તો થઈ જાય અને x ની ઘાત 1 ઘટી જાય ખાલી x 2x નું થઈ જાય 2 અને 3 નું થઈ જાય 0 તો આ થઈ ગયું 6x + 2 તમારે જો બેને કોમન કાઢવા હોય તો કાઢી શકો પણ આ આપણો જવાબ તો યાદ શું રાખવાનું છે કે dy/dx એટલે એક વાર વિકલન અને d2y/dx² એટલે 2 વાર વિકલન અહીંયા t પણ હોઈ શકે dy/dt એનો મતલબ શું તો કે y નું t ની સાપેક્ષે એક વાર વિકલન એવી જ રીતે d2y/dt² હોય તો y નું t ની સાપેક્ષે 2 વાર વિકલન સમજ્યા આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે તમને આનો ઉપયોગ આગળ જતા આપણે ત્રીજા ચોથા ચેપ્ટરમાં આવશે અને એ સિવાયના 11 12ના પણ ચેપ્ટરોમાં આવશે ઓકે ચાલો આનો સ્ક્રીનશોટ પાડી લો પછી આપણે કોઈ પણ વિધેય મહત્તમ અને ન્યૂનતમ ક્યારે બને એ સમજીએ ઓકે ચાલો હવે આપણી પાસે ધારી લો કે કોઈ એક વિધેય છે એ બીજા વિધેય ઉપર આધાર રાખે છે જેવી રીતે હું એમ કહું કે y યામ છે એ x યામ ઉપર આધાર રાખે છે તો એ ક્યાંથી ખબર પડે તો ક્યાં તો એનું સમીકરણ આપેલું હોય ક્યાં તો એનો આલેખ આપેલો હોય ગઈકાલે આપણે આલેખ જોયો તો યાદ છે આલેખ જોયો તો કોણ છે p થી q સુધી જતો તો આપણો ટાઇટલ છે મેક્સિમા એન્ડ મિનિમા મેક્સિમા એન્ડ મિનિમા એટલે કોઈ પણ વિધેય મહત્તમ અને ન્યૂનતમ ક્યારે બને એ આપણે સમજવું છે તો ધારી લો કે આપણી પાસે કોઈ ગ્રાફ આવો છે બરાબર સમજવાનો પ્રયત્ન કરજો કોઈ ગ્રાફ આવો છે આ x યામ કહી દઉં અને હું y યામ કહી દઉં અને જે y યામ છે એ x યામ સાથે કંઈક આ રીતે બદલાય છે બરાબર જોજો કંઈક આ રીતે બદલાય છે જુઓ તો આ બિંદુ
એટલે કે હું કહું કે P બિંદુ અને સૌથી નીચેનું બિંદુ Q બિંદુ, આ બંને બિંદુ પાસે y ની વેલ્યુ કેવી છે? તો કે તમે તરત કહેશો કે P પાસે y ની વેલ્યુ મહત્તમ છે અને Q પાસે y ની વેલ્યુ કેવી છે? લઘુત્તમ છે. જુઓ મેક્સિમા અને મિનિમા ની આપણે વાત કરીએ છીએ તો હું અહીંયા લખું છું કે ધારો કે કોઈ વિધેય y એ x સાથે આલેખ મુજબ બદલાય છે, આલેખ મુજબ બદલાય છે. રેડી? તો તમે અહીંયા ગ્રાફ તો સમજી ગયા છો કે y એ x સાથે આ રીતે બદલાય છે. અહીંયા p પાસે હું અહીંયા જો લંબ બનાવું તો મને ખબર પડે કે x ના કયા મૂલ્ય માટે, કેમ કે બધા મૂલ્યો તો અહીંયાથી માપવાનો આપણો સંદર્ભ બિંદુ છે, તો અહીંયાથી x ના કયા મૂલ્ય માટે y મહત્તમ બને છે. તો આપણને ખબર પડે કે x બરાબર, ધારી લો કે હું x1 કહું તો x બરાબર x1 માટે y કેવો બને છે? x બરાબર x1 માટે y કેવો બને છે? મહત્તમ. અહીંયા હું ધારી લો કે q અહીંયા કહી દઉં અને x બરાબર બીજું કોઈ મૂલ્ય લઈએ આપણે અહીંયા x અક્ષ પરનું x2, તો x બરાબર x2 માટે y કેવો બને છે? લઘુત્તમ બને છે. તો અહીંયા લખી દઈએ કે આલેખમાં બિંદુ P પાસે y મહત્તમ અને Q પાસે y લઘુત્તમ બને છે. આ સમજી ગયા? આ પણ ક્લિયર છે. આલેખ ઉપરથી જ છે. P પાસે y મહત્તમ છે, મેક્સિમમ છે અને Q પાસે y કેવો છે? મિનિમમ છે. તમે અહીંયા આવી જાવ તો આટલું મૂલ્ય લંબ પાડવો પડે, બરાબર ને? તો આ બાબત ક્લિયર છે. હવે P અને Q પાસે મને ઢાળ જોઈએ છે. શું જોઈએ છે? ઢાળ. ગઈકાલે મેં તમને શીખવું ઢાળ એટલે tan θ, જેને આપણે dy/dx કહેતા હતા. y યામનો તફાવત છેદમાં x યામનો તફાવત યાદ હશે. અને જો એ તફાવત હોય મોટો હોય તો આપણે ડેલ્ટા y ના છેદમાં ડેલ્ટા x લખતા હતા, અને જો એ તફાવત નાનો હોય, ખૂબ સૂક્ષ્મ હોય તો આપણે શું લખતા હતા? dy ના છેદમાં dx. યાદ આવે છે કઈ આ વસ્તુ? જરા પાના ફેરવીને જોઈ લેજો, બરાબર? તો હું P બિંદુ પાસે મને શું જોઈએ છે? ઢાળ જોઈએ છે. હવે જુઓ P બિંદુ પાસે સુરેખા છે તો કે નથી, ત્યાં તો વક્ર છે. આ રીતે તો વક્ર સપાટી હોય તો જે તે બિંદુ પાસે આપણે ઢાળ શોધવો હોય તો શું કરવું પડે? મેં તમને કીધેલું, સ્પર્શક બનાવવો પડે. વક્ર સપાટી હોય અને જે તે બિંદુ પાસે આપણને ઢાળ જોઈતો હોય તો શું કરવું પડે? સૌપ્રથમ પહેલા સ્પર્શક બનાવવો પડે, સુરેખા આપણે દોરવી પડે. તો અહીંયા P બિંદુ પાસે સુરેખા કેવી આવે? તમે મને કહો તો સ્પર્શક કોને કહેવાય? તો કે એને સ્પર્શવો જોઈએ, ખાલી સ્પર્શીને નીકળે એવો, લંબ રૂપે નહીં બનાવવાનો. તો સ્પર્શક કઈ આવો આવે, જુઓ અહીંયા P બિંદુ પાસેનો સ્પર્શક મેં બરાબર બનાવ્યો છે, ચેક કરો. આ થઈ ગયો સ્પર્શક. હવે જો અત્યારે તમારી સમજ માટે લખું, પછી દર વખતે અહીંયા સ્પર્શક છે એવું લખવાની જરૂર ના પડવી જોઈએ, કેમ કે વક્ર સપાટી હોય અને મને ઢાળ જોઈતો હોય તો ત્યાં સ્પર્શક જ બનાવવો પડે. સેમ ટુ સેમ અહીંયા જુઓ Q પાસે મને ઢાળ જોઈએ છે, આલેખનો ઢાળ. તો અહીંયા પણ તમે સમજી શકો કે મારે અહીંયા શું બનાવવું પડશે? સ્પર્શક બનાવવો પડશે. તો આ મેં સ્પર્શક બનાવી દીધા. જુઓ એ સ્પર્શક કોને સમાંતર છે? કઈ અક્ષને? y અક્ષને કે x અક્ષને? તો તમે જોઈ શકો x અક્ષને સમાંતર છે, અને x અક્ષને સમાંતર હોય તો x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે? 0 ડિગ્રી. સમજ્યા? સ્પર્શક x અક્ષને સમાંતર છે તો x અક્ષ સાથેનો ખૂણો કેટલો? 0 ડિગ્રી. આ x અક્ષ હોય અને કોઈ સ્પર્શક આવો હોય, આ રીતે આ સ્પર્શક હોય આ, તો ખૂણો θ બને. પણ આ સ્પર્શક પોતે જ x અક્ષ ઉપર છે. આ સ્પર્શક જે છે એ પોતે જ x અક્ષ ઉપર છે, તો આ ખૂણો આવે? ન આવે. ખ્યાલ આવે છે? તો ખૂણો થઈ ગયો 0. ઘણા વિદ્યાર્થીઓનો ઓલરેડી ખ્યાલ જ છે કે અહીંયા θ 0 થાય છે, પણ જેને નથી ખ્યાલ એના માટે સમજે આપણે. તો અહીંયા લખું છું કે જ્યાં y મહત્તમ અને ન્યૂનતમ બને છે તે બિંદુ પાસે આલેખનો ઢાળ is equal to tan theta is equal to dy by dx. આ તો ખ્યાલ છે ને? તમે જુઓ જે બિંદુ પાસે y મહત્તમ અને ન્યૂનતમ બને, P પાસે કેવું બને? મહત્તમ, અને Q પાસે કેવું બને? લઘુત્તમ બને છે, એટલે અથવા ન્યૂનતમ બને છે. તમે અહીંયા ન્યૂનતમ પણ કહી શકો, બંને વસ્તુ સરખી જ છે.
તો જ્યાં y મહત્તમ અને ન્યૂનતમ બને છે એ બિંદુ પાસે એટલે કે p અને q પાસે આલેખનો જો ઢાળ લ્યો અને ઢાળ બરાબર tan θ અને ઢાળને લખાય dy/dx આપણને ખબર છે કે tan 0 ડિગ્રી છે. કેમ? કારણ કે સ્પર્શક જે બનાવ્યો છે એ x અક્ષને સમાંતર છે. x અક્ષ સાથેનો ખૂણો કેટલો? 0 ડિગ્રી. મેં કીધું તો x અક્ષને તમે અહીંયાથી પણ દર્શાવી શકો આ રીતે ડોટેડ લાઈનથી. ખ્યાલ આવો તો x અક્ષ ઉપર જે સ્પર્શક થઈ ગયો તો થઈ ગયો 0 ડિગ્રી. તમારી સમજ માટે આપણે સિક્વન્સમાં લખીએ અહીંયા જુઓ એટલે તમને વધારે ખ્યાલ રહે કે ઢાળ dy/dx tan θ 0. કારણ કે θ બરાબર 0 ડિગ્રી અને tan 0 ડિગ્રી હોય તો આ જવાબ થઈ જાય 0. રેડી? તો ઢાળ થઈ ગયો 0. તો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે જ્યાં વિધેય મહત્તમ કે ન્યૂનતમ બને ત્યાં ઢાળ કેવો હોય? 0 હોય. સમજ્યા? તો હું લખી દઉં છું માટે y મહત્તમ કે ન્યૂનતમ થવા માટે dy/dx 0. આનો શબ્દોમાં મતલબ શું કરી શકાય? જો આ તો x ની સાપેક્ષે છે એટલે dy/dt પણ જો 0 હોય તો આપણે કહી શકીએ કે y મહત્તમ હશે કે તો ન્યૂનતમ હશે. ખ્યાલ આવો? તો એને હું જો અહીંયા શબ્દોમાં લખી દઉં તો તમને વધારે આઈડિયા આવે કે કોઈ પણ વિધેય મહત્તમ કે ન્યૂનતમ થવા માટે એનું પ્રથમ વિકલન કેવું થવું જોઈએ? 0 થવું જોઈએ. આ પ્રથમ વિકલન કહેવાય કે ન કહેવાય? જુઓ તો જરા. કોઈ પણ વિધેય મહત્તમ કે ન્યૂનતમ થવા માટે એનું પ્રથમ વિકલન કેવું થવું જોઈએ? 0 થવું જોઈએ. બસ આ કોન્સેપ્ટ આપણે યાદ રાખવાનો છે. તો લખી દઉં છું કે કોઈ પણ વિધેય મહત્તમ કે ન્યૂનતમ થવા માટે તેનું પ્રથમ વિકલન તમે અહીંયા જોઈ શકો છો. y નો x ની સાપેક્ષે પ્રથમ વિકલન છે તો કોઈ પણ વિધેય અહીંયા વિધેય એડ કરવાનું બાકી રહી ગયું ને. કોઈ પણ વિધેય મહત્તમ કે ન્યૂનતમ થવા માટે એનું પ્રથમ વિકલન કેવું થવું જોઈએ? 0 થવું જોઈએ. આનો આપણે દાખલા લઈશું એટલે તમને સમજાશે. તો આ વસ્તુને તમારે બરાબર યાદ રાખવાની છે. હવે તમને એમ થાય કે વિધેય તો આલો ખબર પડી ગઈ. ધારી લો કે અહીંયા વિધેય y છે પણ એનું પ્રથમ વિકલન કોની સાપેક્ષે લેવાનું? તો એ કોની સાથે બદલાય છે આપણે જોવાનું. અહીંયા તમે જુઓ y કોની સાથે બદલાય છે? તો કે x ની સાથે બદલાય છે. તો y x ની સાથે બદલાય છે એટલે dy/dx. જો y સમયની સાથે બદલાતો હોય તો dy/dt. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? અને અહીંયા y x ની સાથે બદલાય એટલે dy/dx. તો જેની સાથે બદલાય અને જેની સાથે વિધેય બદલાય એની સાપેક્ષે વિકલન લઈ લેવાનું. ખ્યાલ આવ્યો? હાલો હવે આગળ લખીએ કે હવે તો શરત આપણને એટલી ખબર પડી ગઈ કે ભાઈ એનું પ્રથમ વિકલન 0 થાય તો એ મહત્તમ હોય કે તો ન્યૂનતમ હોય. પણ ખબર કેમ પડે કે મહત્તમ છે કે ન્યૂનતમ હોય? આ બંનેમાંથી જે કોઈ તો ફાઇનલ થઈ ગયું. પણ એક્ઝેક્ટ કઈ રીતે ખબર પડે કે મહત્તમ જ છે અથવા ન્યૂનતમ જ છે? ખ્યાલ આવ્યો? તો એ આપણે સમજીએ. જો કે મેથેમેટિક્સ નો અંદર ડીપમાં આપણે અભ્યાસ નહીં કરીએ પણ હું તમને જસ્ટ અહીંયા આપી દઉં. મેં તમને અહીંયા બીજું વિકલન સમજાવેલું એટલા માટે જ હતું કે જેથી તમને ખ્યાલ આવી શકે. તો તમારે શું કરવાનું છે? એ પ્રથમ વિકલન 0 થઈ ગયું એટલે મહત્તમ છે કે ન્યૂનતમ એટલો તો ખ્યાલ આવે. પણ એક્ઝેક્ટ કયું એ સમજવા તમારે એનું બીજું વિકલન લેવાનું. જે પણ વિધેય છે એનું શું કરવાનું? બીજું વિકલન. અત્યારે x ની સાપેક્ષે એકવાર છે આનું ફરીથી વિકલન લ્યો તો હમણાં સમજાતા એમ d2y/dx2 થાય. ખ્યાલ આવો? તો અહીંયા લખી દઈએ કે y મહત્તમ છે કે ન્યૂનતમ તે જાણવા તેનું દ્વિતીય વિકલન કરવું. સમજ્યા? y મહત્તમ છે કે ન્યૂનતમ એ હવે જાણવું છે તો એનું દ્વિતીય વિકલન કરવું પડે. તો અહીંયા લખું કે y મહત્તમ બનવા માટે એટલે કે વિધેય મહત્તમ બનવા માટે શું થવું જોઈએ? તો એક તો શરત ખબર છે કે dy/dx 0 થવું જોઈએ. અને મેં તમને કીધું કે એ મહત્તમ છે કે ન્યૂનતમ એના માટે દ્વિતીય વિકલન. તો આ જે દ્વિતીય વિકલન છે d2y/dx2
આ મહત્તમની વાત થાય છે ને તો એ કેવું હોવું જોઈએ, નેગેટિવ હોવું જોઈએ. આ શરત છે, આને આપણે યાદ રાખીશું. બરાબર? તો આ પહેલો પોઈન્ટ થઈ ગયો. અને બીજો પોઈન્ટ કે y ન્યૂનતમ એટલે કે લઘુત્તમ બનવા માટે, y લઘુત્તમ ક્યારે કહેવાય તો કે એક તો ખબર છે કે dy/dx બરાબર 0 થવું જોઈએ. અને મેં કીધું દ્વિતીય વિકલન જોવાનું, તો દ્વિતીય વિકલન આના કેસમાં કેવું હશે, ઉપર કરતા ઉલટું, એ પોઝિટિવ હોય. આ બંને શરતનું પાલન થવું જોઈએ. જુઓ ખ્યાલ આવ્યો? તો સાવ શોર્ટમાં સમજીએ કે કોઈ વિધેય આપ્યું છે, એ કોઈ ધારો કે અત્યારે x ઉપર આધાર રાખે છે, તો એ મહત્તમ છે કે ન્યૂનતમ એ ક્યાંથી નક્કી થશે? તો સૌથી પહેલા એ મહત્તમ છે કે ન્યૂનતમ એ જોવા માટેનું પ્રથમ વિકલન શૂન્ય કરવાનું. એ વસ્તુ ક્લિયર થઈ ગઈ. એટલે આપેલું વિધેય ક્યાં તો મહત્તમ હશે ક્યાં તો ન્યૂનતમ હશે. હવે એ મહત્તમ છે કે ન્યૂનતમ એ જાણવા એનું બીજું વિકલન કરવાનું, જેની સાપેક્ષે બદલાતો હોય. તો અહીંયા x ની સાપેક્ષે બદલાય છે, તો y ધારી લો કે મહત્તમ હોય તો એના માટે જરૂરી શરત શું? તો કે એનું પ્રથમ વિકલન શૂન્ય અને દ્વિતીય વિકલન નેગેટિવ થવું જોઈએ. જુઓ d2y/dx2 0, એટલે દ્વિતીય વિકલન નેગેટિવ થવું જોઈએ. ક્લિયર? અને એવી જ રીતે y ન્યૂનતમ અથવા લઘુત્તમ બનવા માટે કઈ શરત? તો કે પ્રથમ વિકલન તો શૂન્ય છે જ, પણ એનું દ્વિતીય વિકલન d2y/dx2 છે એ પોઝિટિવ થવું જોઈએ. જુઓ > 0. તો આ બંને શરતો ખૂબ જ અગત્યની છે. આને તમારે ધ્યાનમાં રાખવાની છે, કારણ કે આનો પણ આપણે ઉપયોગ ઘણી બધી વાર 11 અને 12 સાયન્સમાં કરીશું. ક્લિયર? ચાલો આનો સ્ક્રીનશોટ પાડી લો, પછી આપણે દાખલાની મદદથી સમજીએ કે આનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે. ઓકે? પણ આ બરાબર સમજી લેજો. ચાલો ચાલો દાખલો જોઈએ. તો આપણને કીધું છે કે u ઝડપથી શિરોલંબ ઉપર તરફ ફેંકેલો એક પદાર્થ છે એ t સમયમાં h = ut - 1/2 gt² સૂત્ર મુજબ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. અહીંયા u તમને શું આપેલો છે? તો કે ઝડપ આપેલી છે, t સમય છે, કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે આપેલા સમયમાં એ આપેલું છે, અને g શું છે? ગુરુત્વ પ્રવેગ. આના વિશે તમે નાના ધોરણમાં પણ ભણેલા છો. બરાબર? તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા લાગતો સમય શોધો. આપણને શું જોઈએ છે? મહત્તમ ઊંચાઈ. તમે જુઓ તો પદાર્થે t સમયમાં પ્રાપ્ત કરેલી ઊંચાઈ કેટલી? આટલી. આ સૂત્ર મુજબ બદલાય, t બદલાય તો h પણ બદલાય, કેમ કે h છે t ઉપર આધાર રાખે છે. તો આપણને કીધું છે કે એ ઊંચાઈ મહત્તમ જોઈએ છે, એટલે h મેક્સિમમ જોઈએ છે. એટલે અત્યારે વિધેય તરીકે આપણી પાસે શું છે? તો કે ઊંચાઈ છે. તો ઊંચાઈ મહત્તમ જોઈએ, તો એનું પ્રથમ વિકલન કેવું થવું જોઈએ? શૂન્ય થવું જોઈએ. સમજ્યા? તો આપણે અહીંયા લખીએ કે ભાઈ મહત્તમ ઊંચાઈ માટે શું થાય? dh/ કોની સાપેક્ષે વિકલન કરવાનું? તો કે સમય સાથે બદલાય છે. આપણને ખબર છે g અચળ હોય, u અચળ છે, જે ઝડપથી ફેંકેલો હોય. તો dh/dt = 0. સમજ્યા? ક્લિયર? કે ઊંચાઈ મહત્તમ કરવી છે, તો મહત્તમ ઊંચાઈ માટે ઊંચાઈનું સમયની સાપેક્ષે એટલે કે h નું t ની સાપેક્ષે પ્રથમ વિકલન કેવું થવું જોઈએ? શૂન્ય, જે આપણે હમણાં થિયરીમાં ભણ્યા. તો અહીંયા કિંમત મૂકી દઈએ તો d/dt h ની કિંમત મૂકી દો ut - 1/2 gt² = 0. તો અહીંયા તમે જુઓ u અચળ છે, કેમ કે u જેટલી ઝડપથી ફેંકેલો હોય તો એ તો અચળ હોય પ્રારંભમાં. અને dt/dt એટલે કેટલું થઈ જાય? 1. નિયમના માઈનસ આ 1/2 બેઠા. g અચળ છે, ગુરુત્વ પ્રવેગ જે બદલાય નહીં, તમને ખબર છે 9.8. t² નું t ની સાપેક્ષે શું થાય? તમને બધાને આવડે છે 2t = 0. આ 2 કેન્સલ, આ t હતા 2 કેન્સલ. બરાબર? અને અહીંયાથી u = આ gt સામે જાય તો આ થઈ ગયું gt માઈનસ તો પ્લસ થઈ જાય. તો t કેટલો લાગે? જો અહીંયા કીધું કે કેટલો સમય લાગે, એટલે t કેટલો મળે? ટૂંકમાં સમય કેટલો લાગે? u/g. પ્રારંભિક ઝડપ હોય તમારી પાસે, g તો તમને ખબર છે, તો આટલો સમય લાગે મહત્તમ ઊંચાઈએ જવા માટે. જે તમને ડાયરેક્ટ ખ્યાલ છે, સરે તમને કરાવ્યું છે v = v0 + at, એના ઉપરથી gt લખાય, ઉપર જાય છે એટલે માઈનસ લખાય. આ તમને ખ્યાલ છે. અંતિમ વેગ કેટલો થાય? 0. પ્રારંભિક વેગ કેટલો છે? u છે - gt. આના ઉપરથી t કરતા બનાવો, આ જ આવે. સમજ્યા ને? v = v0 + at, પણ ઉપર જાય છે એટલે એની જગ્યાએ -g લખવો પડે. બરાબર? અને અંતમાં મહત્તમ ઊંચાઈની વાત કરીએ, મહત્તમ ઊંચાઈએ વેગ શૂન્ય થઈ જાય. પ્રારંભમાં જે વેગ આપ્યો છે u છે,
બરાબર g as it is t as it is t ને કરતા બનાવો આ જ આવે પણ મેં તમને જે આપણી ડેફિનેશન છે કે વિધેય મહત્તમ થવા માટે એનું પ્રથમ વિકલન શૂન્ય થાય એની મદદથી સમજાવ્યું જવાબ એનો એ જ આવે છે ઓકે તો આટલું આપણે વિકલનમાં સમજવાનું હતું બસ આના સિવાયનો વધારાનો કોઈ કોન્સેપ્ટ આવશે નહીં કદાચ કોઈ જગ્યાએ તમારે યાદ રાખવાનું આવશે તો ત્યાં આપણે નોટ કરીને યાદ રાખી લઈશું હવે વધારાના 2-3 દાખલા લઈએ અને પછી આ વિકલનનો ટોપિક અહીંયા પૂરો કરીએ જુઓ આપણને એક વિધેય આપ્યું છે y બરાબર x³ cos x હોય તો dy/dx શોધો ટૂંકમાં y નું x ની સાપેક્ષે પ્રથમ વિકલન શોધો તો પ્રથમ વિકલન કઈ રીતે મળશે તો આપણને ખબર છે હવે d/dx અને આ થાય x³ cos x દર વખતે આ સ્ટેપ લખવાની જરૂર નથી તમને ડાયરેક્ટ આવડે છે અને u કહી દો અને v કહી દો કોઈ પણને u કોઈ પણને v કહેવાય u * v અથવા u * v એ તો સરખું જ છે તો આનો જવાબ શું આવશે તો તમને ખબર છે પહેલું બેઠું બીજાનું વિકલન શું થાય તો તમને હવે આવડે cos નું થાય -sin x વચ્ચે પ્લસ હવે બીજું બેઠું એટલે કે cos x બેઠું અને x³ નું કેટલું થાય તો કે 3 આગળ આવી જાય અને x ની ઘાતમાં 1 નો ઘટાડો બરાબર છે જોઈ લો રેડી પહેલું બેઠું બીજાનું વિકલન વત્તા બીજું બેઠું અને પહેલાનું વિકલન હવાનું તમે સાદું રૂપ આપો તો આપી શકાય ખાલી માઈનસ આગળ લઈ લો આ જવાબ થઈ ગયો આપણો આવડી જાય ચાલો આમાં જુઓ એમાં તમને કીધું છે y બરાબર x log x x હોય તો dy/dx શોધો અહીંયા પણ પ્રથમ વિકલન કીધું છે તો હવે આપણે ડાયરેક્ટ માં લખી દઉં dy/dx હવે બરાબર જોજો મેં વિધેય નથી લખ્યું હવે પહેલા આનું વિકલન આવે તો આનું વિકલન આવે શું આવે જો બેયને અપાય d/dx પહેલાને અપાય x log x અને માઈનસ d/dx x બરાબર લખ્યું જુઓ કેમ કે વિધેય આખું અહીંયા મૂકશો તો આને પણ અલગથી વિકલન આપવું પડે આને પણ આપવું પડે અહીંયા જુઓ u log x વાળું વિધેય એટલે v થઈ ગયું તો અહીંયા u v ની ફોર્મ્યુલા લગાડો વચ્ચે અહીંયા ગુણાકાર છે તો પહેલું બેઠું log x નું થાય 1/x ક્લિયર x બેઠો log x નું 1/x વત્તા log x બેઠા અને x નું થઈ જાય 1 x ની સાપેક્ષે તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ x બેઠા log x નું 1/x પ્લસ log x બેઠા x નું થઈ ગયું 1 અને માઈનસ x નું x ની સાપેક્ષે 1 તો આ x કેન્સલ એટલે અહીંયા થઈ ગયું 1 અહીંયા થઈ ગયું 1 તો પહેલી ને છેલ્લી ટર્મ કેન્સલ થઈ ગઈ તો અંતિમ જવાબ મળ્યો log x સમજ્યા ક્લિયર છે તો આપણો જવાબ ધારી લો કે આની અંદર તમને દ્વિતીય વિકલન પૂછો તો ખાલી તમારી સમજ માટે લખી દઉં કે d2y/dx² શું થાત તો તમને ખ્યાલ છે કે જે પહેલું વિકલન મળ્યું dy/dx એનું ફરીથી એકવાર કરવું પડે એટલે dy/dx મળ્યું log x એનું ફરીથી વિકલન એકવાર કરો એટલે d2y/dx² મળે y નું x ની સાપેક્ષે બીજી વાર વિકલન મળે તો હવે આનું જ કરવાનું થાય ને વિકલન તો આનો જવાબ કેટલો આવે 1/x ક્લિયર ને આપણે સૂત્ર ભણ્યા છે જેમ કે આને લખાય શું આને શું લખાય અને આવું લખાય ને d/dx અને આને લખાય dy/dx તો અહીંયા dy/dx ની કિંમત મૂકી દો log x અને એનું x ની સાપેક્ષે કરો તો 1/x આવે તો આ વધારાનું તમારે યાદ રાખવા માટે કે ભાઈ બીજી વાર કીધું હોય તો પણ તમને આવડી જવું જોઈએ અહીંયા પણ બીજી વાર તમને કીધું હોય તો આવડી જાય હવે અહીંયા જુઓ u v થઈ ગયું અહીંયા પણ u v થઈ ગયું એટલે આના 4 પદ બનશે સોરી 2 પદ બનશે આના 2 પદ ટોટલ 4 પદ બને સમજ્યા એ રીતે આગળ વધવાનું ચાલો અહીંયા જુઓ ભાગાકારનો નિયમ છે y બરાબર sin x ના છેદમાં x આપ્યું છે અને કીધું dy/dx શોધો તો શું કરશો તો આપણને ખબર છે કે dy/dx લેવું છે તો ડાયરેક્ટ હવે લખી શકાય હવે અહીંયા જો અંશ અને છેદ તો છેદ બેઠો પહેલા અને અંશનું વિકલન તો sin નું શું થાય cos x થાય સમજ્યા આ નિયમ છે આપણો છેદ બેઠો અને અંશનું વિકલન sin નું થઈ ગયું cos વચ્ચે માઈનસ આવે હવે અંશ બેઠો એટલે કે sin x as it is અને છેદ છે x એનું વિકલન x ની સાપેક્ષે થઈ ગયું 1 અને આખાના છેદમાં શું આવશે છેદનો વર્ગ તો આપણો જવાબ છે ક્લિયર છે ઓકે તો આ તમને ખ્યાલ આવવો જોઈએ કોઈ પણ વિધેય તમને આપ્યું હોય તો એનું વિકલન કરતા હવે તમને આવડી જવું જોઈએ અને ખાસ કે કોઈ પણ વિધેય આપેલું છે તો એનું મહત્તમ મૂલ્ય આપણે મેળવવું હોય તો એનું પ્રથમ વિકલન શૂન્ય કરવાનું કોની સાપેક્ષે તો કે એ વિધેય જે રાશિની સાપેક્ષે બદલાતું હોય એની સાપેક્ષે જેમ કે અહીંયા ઊંચાઈ છે એ સમય સાથે બદલાય છે તો ઊંચાઈનું સમયની સાથે વિકલન પ્રથમ વિકલન શૂન્ય કરી દીધું ખ્યાલ આવી જાય ઓકે હવે આજે તમે આની અંદર જો આગળ વધો ને તો તમને જે પ્રથમ વિકલન મળે છે એ પ્રથમ વિકલન કેટલું મળ્યું જો શૂન્ય ન કરો તો પ્રથમ વિકલન કેટલું મળે ખાલી આટલું આ છે એના ઉપરથી આટલું મળે u - gt
બરાબર. હજુ એનું એકવાર વિકલન કરો. હું તમને ખાલી સમજ માટે અહીંયા એક્સ્ટ્રા કરાવું, બરાબર. જોજો, આની કઈ જરૂર નથી, અહીંયા પૂરું થઈ ગયું. પણ અહીંયા તમે જુઓ, ખાલી તમારે જોવું હોય તો કે ભાઈ પ્રથમ વિકલન શૂન્ય થઈ ગયું અને આપણે કીધું કે મહત્તમ ઊંચાઈ. હવે તમને યાદ હોય તો આપણે થિયરીમાં એવું ભણ્યા હતા કે પ્રથમ વિકલન શૂન્ય થાય તો ક્યાં તો વિધેય મહત્તમ હોય ક્યાં તો ન્યૂનતમ હોય. બંનેમાંથી કોઈ એક પોસિબિલિટી તો સાચી છે જ, પણ અહીંયા તો ડાયરેક્ટ આપણે કહી દીધું કે મહત્તમ જ બને છે, ન્યૂનતમ પણ હોઈ શકે. જો આ શરતનું પાલન થાય, પ્રથમ વિકલન શૂન્ય થાય તો ક્યાં તો વિધેય મહત્તમ હોય ક્યાં તો વિધેય ન્યૂનતમ હોય. તો અહીંયા સીધું કેમ મહત્તમ લઈ લીધું? જો આપણે સાબિત કરવું હોય તો શું કરવું પડે? તો કે દ્વિતીય વિકલન લેવાનું, અને દ્વિતીય વિકલન આનું લઈએ એટલે d2h/dt2 શું આવે? d2h/dt2. જો એ દ્વિતીય વિકલન નેગેટિવ મળે તો આપેલું જે વિધેય છે h એ કેવું? મહત્તમ. દ્વિતીય વિકલન નેગેટિવ મળે તો આપેલું જે વિધેય છે h એ કેવું? મહત્તમ. અને જો દ્વિતીય વિકલન પોઝિટિવ મળે, બરાબર, દ્વિતીય વિકલન પોઝિટિવ મળે તો આપેલું જે વિધેય છે એ કેવું? લઘુત્તમ. તો એને આપણે ચેક કરીએ. એના માટે તમે જુઓ, તમને પ્રથમ વિકલન અહીંયા તમે કર્યું ઇઝ ઇક્વલ ટુ 0 નહીં લેવાનું, પ્રથમ વિકલન જુઓ હવે ખાલી. તો આનો જવાબ શું મળતો હતો? u t નું 1 અને હાફ એઝ ઇટ ઇઝ g એઝ ઇટ ઇઝ t સ્ક્વેર નું 2t, તો 2 2 કેન્સલ, તો u - gt મળતા હતા. એટલે અહીંયા તમારી સમજ માટે ખાલી લખું તો કે dh/dt તમને પ્રથમ વિકલનનો જવાબ કંઈક આવો મળતો હતો. આ જવાબ આવે u - gt. જ્યાં u અને g અચળ છે, આ તમને ખબર છે. u અને g ઇઝ ઇક્વલ ટુ કેવા? અચળ. ક્લિયર? મેં શું કામ અલગથી લઈ લીધા? કેમ કે આનું બીજી વાર વિકલન કરવાનું છે. તો આનો હવે બીજી વાર તમે વિકલન કરો t ની સાપેક્ષે, એટલે d/dt અને dh/dt, એટલે આનો મતલબ શું થયો? d2h/dt2. હવે તમને આવડવું જોઈએ. ઓકે, હવે આ dh/dt છે એટલે આ જવાબ જે છે હું t ની સાપેક્ષે કરો. ચાલો આનું કરો તો શું આવશે? તો u તો અચળ છે, પહેલાનું 0 - g બેઠા ને t નું થઈ જાય 1. સમજ્યા? u અચળ એનું થઈ જાય 0, અચળનું વિકલન 0, નિયમના માઈનસ બેઠા, g અચળ છે બેઠા, t નું થઈ જાય 1. તો આ જવાબ કેવો થઈ ગયો અંતિમ? -g. તમે જુઓ, દ્વિતીય વિકલન કેવું આવ્યું? નેગેટિવ આવ્યું. સમજ્યા? તો આપણે લખી શકીએ કે d2h/dt2 ઇઝ નેગેટિવ. ખ્યાલ આવો? d2h/dt2 ઇઝ નેગેટિવ, અને એ કારણથી આપણે લખી શકીએ કે h કેવું બને? મહત્તમ વિધેય બને, ન્યૂનતમ ન બને. કારણ કે દ્વિતીય વિકલન તો નેગેટિવ છે, અને દ્વિતીય વિકલન નેગેટિવ હોય તો આપેલું વિધેય જે છે કેવું હોય? મહત્તમ હોય. જો સાબિતી આપી દીધી અહીંયા, એટલે સીધું જ અહીંયા લખી દીધું છે કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા કેટલો સમય લાગે. ખ્યાલ જ છે, h મેક્સિમમ જ બનવાનો છે. ક્લિયર? તો આ રીતે તમે સાબિત કરી શકો. એક વિકલન મળી જાય એના ઉપરથી એનું બીજું વિકલન લઈને ચેક કરી લો એ પોઝિટિવ છે કે પોઝિટિવ મળે છે દ્વિતીય વિકલન કે નેગેટિવ મળે છે. અને તમને મેં જે શરત લખાવી એ પ્રમાણે વિચારો કે આપેલું વિધેય મહત્તમ બનશે કે ન્યૂનતમ. ખ્યાલ આવી જાય? ઓકે, તો અહીંયા આપણે વિકલનનો કોન્સેપ્ટ પૂરો કર્યો. હવે આપણે વાત કરીશું સંકલન વિશે, પણ એ હવે નેક્સ્ટ લેક્ચરમાં. તો આનો સ્ક્રીનશોટ લઈ લો અને તમને ડીપીપીમાં જે દાખલા આપું છું એનું કમ્પ્લીટ સોલ્યુશન તમારે લખીને વ્યવસ્થિત રીતે મોકલી આપવાનું છે. બરાબર છે? હોમવર્ક જેમાં તમે મોકલો છો આપણી એપમાં એની અંદર. અને આ દરેક જે તમે થિયરીના આ લેક્ચર જુઓ છો એને મેં આપણે વાત કરી હતી એમ, ડાઉટ લેક્ચરમાં આપણે કીધું તેમ શાંતિથી ધ્યાન રાખીને સમજશો તો આવડી જ જશે. અને એક વખત તમને આવડી જશે તો જે દાખલા તમને આપવામાં આવે છે પ્રેક્ટિસ માટે ડીપીપી ની અંદર એ પણ તમને આવડી જ જશે. ઓકે, એટલે શાંતિથી સમજીને આને લખજો અને પછી તમને જે દાખલા આપીએ છીએ એને પ્રેક્ટિસ કરજો, જેથી તમારો બધો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. ચાલો હવે આનો સ્ક્રીનશોટ લઈએ.